નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગદ્ય 12માં પાઠ 12 ધોરણ 12માં 12મો ચેપ્ટર સૌજન્યશીલ પ્રભાશંકરમાં નો અભ્યાસ કરીશું, જેના લેખકનું નામ છે મુકુંદરાય પારાશય. તેમનો જન્મ ઈસવીસન 1914માં અને અવસાન ઈસવીસન 1985માં થયું હતું. સૂક્ષ્મ સાહિત્ય સોજ અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિશ્રી મુકુંદરાય પારાશયનો જન્મ મોરબીમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કોટડા અને સાંગાણીમાં તેમજ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અનુક્રમે રાજકોટ તેમજ ભાવનગરમાં લીધું હતું. આર્યન પ્રબોધ ભટ્ટ સાથે સંસ્કૃતિ, ભદ્રા કાવ્યસંગ્રહો, ફૂલ ફાગણના ગીત સંગ્રહ, દીપમાલા મુક્તક સંગ્રહ, કંઠ ચાતકનો અને પ્રાણબાપૈયાનો પદ્ય સંગ્રહોમાં ભાવની સચ્ચાઈ, ગહનતા, સુચારુ અભિવ્યક્તિ, રસાદિતતા તેમજ મંજુલ કાવ્યબાનીનો તેમનાથી પરિચય થાય છે. મુકુંદભાઈએ યશોદાયી વ્યક્તિ ચિત્રોના સંગ્રહો આપ્યા છે. સત્યકથા 1, 2 અને 3, સત્વશીલ, મારા મોટી બા અને બીજી સત્યકથાઓ તથા મારી બા જેવા વ્યક્તિ ચરિત્રોમાં ઉદાત્ત જીવન દ્રષ્ટિ, વૈવિધ્યપૂર્ણ પ્રભાવક ઘટનાઓનું રસમય આલેખન જોવા મળે છે. સરળ, પારદર્શક તેમજ પ્રાસાદિક ગદ્ય એ પારાશયને ઉત્તમ ગદ્યકાર તરીકે પ્રસ્તાવિત કરે છે. કંઠ ચાતકનો અને પ્રાણબાપૈયાનો પદ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું સત્યકથા 1 તેમજ મારા મોટી બા અને બીજી સત્યકથાઓને ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિક પ્રાપ્ત થયા છે. સત્વશીલને ઈસવીસન 1978નો નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે. સામાન્ય શિક્ષક પદથી લઈને ભાવનગર રાજ્યના દિવાન પદ સુધીની પ્રભાશંકર પટણીની વિકાસગાથાનો ગરવો નમૂનેદાર અને આલેખ સુચારુ ઢબે લેખકે અહીં રજૂ કર્યો છે. તેમના સ્નેહ અને સૌજન્ય, સહૃદયતા, નિસ્પૃહસ્યતા, દૃઢતા, કોમળતા, ત્યાગ, સેવા તત્પરતા, નિરાભિમાનપણું, પરહિતપરાયણ વગેરે ગુણો વડે સૌનું દિલ જીતનારા પ્રભાશંકર પ્રજાજનો, રાજવીઓ, સમાજ, સરકાર, મહારાજા અને ગાંધીજીને પણ તાણે સાચી સલાહ આપનાર વિરલ રાજપુરુષ તરીકે પ્રસ્થાપિત થયા હતા. સત્તા, સંપત્તિ, પદ, કીર્તિને ઠોકર મારી સત્ય, સંયમ અને વફાદારીનો અચાર ધર્મ શીખવનાર આ શીલવંત સાધુનું આખું ચરિત્ર વાંચવાની અભિપ્સા માટે આ ચરિત્રલેખ જગાડે છે. કહેવામાં આવ્યું છે કે માત્ર આપણે આટલો ચરિત્રલેખ તેમનો વાંચ્યું, તેમનું કેરેક્ટર વાંચશું, તેમનું ચરિત્ર વાંચશું તો આપણને તેમનો આખો જીવન પરિચય વાંચવાનું આપણને મન થશે, આપણને એવી અભિપ્સા જાગે છે. લેખકની આ સ્પષ્ટ, પારદર્શક, સહજ, સરળ શૈલી અત્યંત ધ્યાન આકર્ષક બની છે. સરળ ભાષામાં પારદર્શક એટલે જે કંઈ સચ્ચાઈ છે તે જ તેમણે તેનું નિરૂપણ કર્યું છે. સરસ મજાની એવું અહીં પ્રસંગ રજૂ થયેલો છે કે જેમાં આ શિક્ષક પદથી લઈને છેક ભાવનગરના દિવાન પદ સુધી પ્રભાશંકર કઈ રીતે પોતાની જીવનયાત્રા ચલાવે છે. આ દરમિયાન તેમનામાં રહેલા ગુણો કે જે નિસ્પૃહસ્યતા, દૃઢતા, સહૃદયતા, કોમળતા, ત્યાગ, સેવાપરાયણતાની ભાવના, નિરાભિમાનપણું, પરહિતપરાયણ વગેરે તેમનામાં ગુણો છે કે જે રાજા, મહારાજાઓ, સરકાર અને ગાંધીજીને પણ કે છે તાણે સાચી સલાહ આપતા હતા અને દેશ માટે, ઉદ્ધાર માટેના કાર્યો પણ તે કરતા હતા. જોઈશું આપણે પાઠ. સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી અને મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરીને ભાવનગર જિલ્લાના દિવાન પદ તથા એડમિનિસ્ટ્રેશનના પદને શોભાવનાર હિંદના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બનનાર, બ્રિટિશ સલ્તનતનો પણ પરમ વિશ્વાસ મેળવીને ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પરમ પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહીને કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણી ઈસવીસન 1862થી ઈસવીસન 1938 સુધીનો પોણો 100 એટલે કે 75 જેટલા વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ તેમની અસંખ્ય છે.
એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ પણ ખૂબ જ આકર્ષક હતા. તેમનો જન્મ સૌરાષ્ટ્રમાં થયો હતો. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. શરૂઆતમાં તે સામાન્ય શિક્ષકથી તેમણે પોતાની જીવનની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને ભાવનગર રાજ્યના દિવાન પદ તરીકે, ત્યારબાદ એડમિનિસ્ટ્રેશનના પદ તરીકે પણ તેમણે તે ખુરશીની શોભા વધારી હતી અને હિન્દી દેશી રાજ્યોમાં સલાહકાર તરીકે તે ઓળખાતા હતા અને બ્રિટિશ સલ્તનમાં પણ તેમણે વિશ્વાસ મેળવ્યો હતો અને નેશન્સમાં પણ તેમણે સ્થાન ભોગવ્યું હતું અને ઘણીવાર ગાંધીજીને પણ મિત્ર તરીકે તેઓ સલાહ આપતા હતા. તેમણે 75 વર્ષ જેવી કાર્યસિદ્ધિઓ 75 વર્ષની કારકિર્દીમાં ઘણી બધી કાર્યસિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તેમની બુદ્ધિ પ્રતિભા ખૂબ જ આકર્ષક હતી. કાર્યશક્તિ પણ તેટલી જ આકર્ષક હતી. તેમની આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓ નોંધી શકાય, પણ એમના જીવનની ઓછી મહત્ત્વની નહીં તેવી વસ્તુ તેમનો સ્વભાવ હતો. એમ કહેવાય છે કે તેમની આશ્ચર્યજનક કેટલીક સિદ્ધિઓને આપણે નોંધી શકાય છે. તેમના જીવનમાં કેટલીક એવી મહત્ત્વની વસ્તુઓ છે અને તેમાં એક મુખ્ય એમનો સ્વભાવ. એમ કહેવાય છે કે માનવીનો સ્વભાવ એ સૌથી મોટી તેની ઓળખ હોય છે. કહેવાય ને કે વિવેકપૂર્વક હોય, નમ્ર હોય, દાખલા તરીકે નમન કરતો હોય. સરસ મજાનું એવું વાક્ય પણ છે આપણો કે નમે તે સૌને ગમે. એક વિવેકી વ્યક્તિ સૌને જે વંદન કરતો હોય તે જ સાચો વૈષ્ણવજન તરીકે પણ ઓળખાય છે. તો અહીં સાચા વૈષ્ણવજન તરીકેના દર્શન આપણને પ્રભાશંકરમાં થતા જોવા મળે છે. જેના સૌજન્ય, નિષ્પૃશ્યતા, નિરાભિમાનતા તથા પરહિત પરાયણતા વગેરે તેના લક્ષણો હતા. તેનામાં કોઈ પણ જાતનું અભિમાન નહોતું, કોઈ પણ ઊંચ નીચના કે કોઈ એવા ભેદભાવ પણ ન હતા. સૌજન્યને સરખું માન આપતા હતા. પરહિત પરાયણતા એટલે કે લોકોની સેવા યાચના કરવામાં જ પોતાનો તે ધર્મ સમજતા હતા. એમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પરહિત સાધક હતી. તે પોતે કોઈ પણ પ્રવૃત્તિ કરતા કે કોઈ પણ કાર્ય કરતા તે લોકોના હિત માટે જ રહેતી હતી. એમની સ્વભાવદર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડીક અહીં તારવામાં આવી છે. ઘણા બધા તેમના જીવનના પ્રસંગો છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણી સમક્ષ થોડાક પ્રસંગો રજૂ કરવામાં આવેલા છે. ઈસવીસન 1895ની વાત છે. ઈસવીસન 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદથી લઈને ભાવનગરના મહારાજા હજૂર સેક્રેટરી પદે એ આવ્યા. તે મહારાજા ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા હતા અને શ્રી પ્રભાશંકરે ત્યારે તેમની નોકરીમાં આવ્યા હતા. જ્યારે ઈસવીસન 1995માં મોરબી રાજ્યમાં જ્યારે એમ કહેવાય છે કે નિરીક્ષકના પદથી ભાવનગર રાજાના સેક્રેટરી પદે તે આવ્યા, ત્યારે મહારાજા ભાવસિંહજી રાજકુમાર કોલેજમાં રાજકોટમાં ભણતા અને પ્રભાશંકર તેમની નોકરી હેઠળ હતા. ત્યારથી ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. ભાવશંકરજી રાજા હતા અને તે પ્રભાશંકરને માટે ખૂબ આદરમાન સન્માન હતું તેમના માટે. એટલે મહારાજા તખ્તસિંહજી દેવ થયા ત્યારે ભાવસિંહજીએ તાર કરીને પટણીને મોરબીથી તેડાવ્યા. જ્યારે તખ્તસિંહજીનું મૃત્યુ થઈ ગયું હતું ત્યારે ભાવસિંહજીએ એક પત્ર લખીને તેમને મોરબી આવવા માટે કહ્યું હતું. શ્રી પ્રભાશંકરે લખ્યું, હું મોરબી બાવાનો નોકર છું. મને તેઓ સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી નહીં છોડાય. ત્યારે ભાવસિંહજીએ પોતાનું રાજ્ય સંભાળવા માટે કોને પત્ર લખ્યો હતો કે છે પ્રભાશંકરને, પણ ત્યારે કહ્યું કે નહીં, હું મોરબી છોડીને ન આવી શકું, હું ત્યાંનો નોકર છું કે છે, હું કોઈ કારણ વગર કે છે તે છોડી શકતો નથી, મારાથી આવો અન્યાય તેની સાથે થઈ શકતો નથી. આ પરથી શ્રી ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી. પ્રભાશંકરને પણ બોલાવ્યા. પછી જ્યારે પ્રભાશંકર ન માન્યા ત્યારે મોરબીના વાઘજી ઠાકોરને તેમણે પત્ર લખ્યો અને પ્રભાશંકરને બોલાવવા માટે કહ્યું. મહારાજા જાહેરમાં પણ શ્રી પ્રભાશંકર માટે આદરમાન બતાવતા હતા. મહારાજા ભાવસિંહજી જાહેર પ્રજાઓની વચ્ચે પણ આટલું જ માન સન્માન પ્રભાશંકરને આપતા હતા. તેથી મશ્કરીમાં તેમજ અન્યથા આજકાલમાં મહારાજા
તેમને દિવાન પદું આપશે એવી લોકવાયકા ચાલે. લોકવાયકા એટલે લોકોમાં ચાલેલી વાત, લોકોમાં ફેલાયેલી વાર્તા, જેને કહેવાય લોકવાયકા. કે જે લોકોમાં આટલું બધું માન સન્માન મળતું હતું એટલે લોકોમાં એવી વાત ફેલાઈ ગયેલી કે થોડાક સમયમાં હવે પ્રભાશંકરને કદાચ મહારાજાનું સ્થાન આપવામાં આવશે, દિવાન પદ આપવામાં આવશે એવી લોકો વચ્ચે વાતો શરૂ થઈ ગયેલી. નોકરીમાં આવી સત્તા પદ વધતા પ્રભાશંકરનું ખૂન કરવા અને કરાવવાના પ્રયત્ન પણ થયા હતા. નોકરીમાં કેટલાક લોકો એવા હતા કે જે પ્રભાશંકરને આ પદે આવશે તો કે જે ચીટિંગ નહીં થશે, કે એમને કોઈ ન્યાય નહીં મળશે, એમને સાચો ન્યાય કરવો ન હતો, તેઓ જૂઠાણના રસ્તા પર ચાલવા માંગતા હતા. કેટલાક એવા લોકો પ્રભાશંકરે રાજગાદી પર બેસે તે તેમને મંજૂર ન હતું, તેથી તે લોકો પ્રભાશંકરના ખૂન કરાવવાના પણ પ્રયત્નો કરતા હતા. એવા એક પ્રયત્નમાં પોતે પકડાયેલા મારાને ક્ષમા આપી પાછો કે છે એમાંથી એક માણસ તેમાં પકડાઈ ગયેલો, તેને ક્ષમા આપીને પાછો વાળ્યો હતો. વાત એમણે દાબી દીધી હતી. તે પછી પ્રયત્ન બધા બંધ થઈ ગયા. પછી તેમને મરાવવાના પ્રયત્નો બંધ થયા હતા. પણ એ બનાવ પછી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુને પ્રાર્થના કરી. એક સરસ મજાનું એવું મુક્તક એમણે લખ્યું હતું. મારી આખી અવની પરની જિંદગીની વિશે મેં રાખી હોય મુજ રીપું પરે દ્રષ્ટિ જે રીતની મેં, તેવીએ જો મુજ ઉપર તું રાખશે શ્રી મુરારી, તોય તારો અનુણી થઈ પાડ માનીશ ભારી. કે છે જો હે ભગવાન, મેં આખી જિંદગીમાં કે છે હું ધરતી પર રહ્યો ત્યારથી કે છે મેં ગરીબે હંમેશા તારી વાત માની છે, તારી સેવા કરી છે. અને જો કે છે તું મારી ઉપર હે મુરારી, હે શ્રી કૃષ્ણ સારી દ્રષ્ટિ રાખ, મારી સેવા કરશે તો પણ હું તારો કે છે ઋણી બનીને રહીશ, તારો આભાર માનીશ. શ્રી પ્રભાશંકરે હજુર સેક્રેટરીને પદે હતા તે વખતે મહારાજા ભાવસિંહજીએ એક વખત વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડીને જવાનો હુકમ કર્યો. પ્રભાશંકરજી જ્યારે હજુ સેક્રેટરીના પદે હતા તે સમય દરમિયાન મહારાજા ભાવસિંહજીએ કોઈ એક અમલદાર હતો તેને રાજીનામું આપીને 24 કલાકમાં ભાવનગર છોડી જવા કહ્યું. તે પછી પ્રભાશંકરને બોલાવીને માનેલા રાજીનામા ઉપર મંજૂરીનો હુકમ લખવાની આજ્ઞા કરી. હુકમ લખવા માટે પ્રભાશંકરને બોલાવવામાં આવ્યા અને લખીને તેને રજા આપવાનું કહ્યું. એ વખતે બધી જ હકીકત જાણી શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખીને મહારાજા પાસે ગયા. હકીકત જાણી જેમાં પેલો વ્યક્તિ નિર્દોષ હતો, તેથી એ વ્યક્તિ સાથે અન્યાય થવા દેવા માંગતા ન હતા પ્રભાશંકર. એટલે કે છે હું ખોટા વ્યક્તિને રાજીનામા ઉપર સાઇન નથી આપી શકતો, એના કરતાં તો સારી વસ્તુ એ છે કે હું જાતે જ રાજીનામું આપી દઉં. એથી તે મહારાજા પાસે પોતાનું રાજીનામું લઈને જાય છે. અને મહારાજા થોડા આશ્ચર્યચકિત થાય છે અને પૂછે છે આ શું? મહારાજાએ પૂછ્યું, શ્રી પ્રભાશંકર આ મતલબનું કહ્યું? રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી, પ્રજાનો બાપ પણ છે. એને નોકર થવાની કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી. નોકર ભૂલ કરે તો તેને સુધારવાની ફરજ અમલદારની અને એથી વધુ પણ અમલદારોના પણ અમલદાર જેવા રાજાની છે. સરસ મજાનું એવું વાક્ય કહે છે કે જો તમારો નોકર કોઈ ભૂલ કરે તો તમારે ડાયરેક્ટ એને દંડ ન આપવો જોઈએ, તેને સુધારવું જોઈએ, તેની ફરજ છે અમારી. એટલે હું એ સુધારવા માંગુ છું અને હું તો એમ કહું છું કે અમારાથી પણ મોટા એવા તમારા જેવા રાજાની એ ફરજ છે કે તમે એ મૂળ વસ્તુ જાણો અને તેને એક પાછા સારા માણસ બનવાનો મોકો પણ આપો. એને બદલે જો રાજા ઘડીકમાં કોપે અને જે કુટુંબને પેઢી દર પેઢી રાજની સેવા કરીને જીવન આપ્યા હોય એવા કુટુંબના એક માણસે રાજના નોકર તરીકે કંઈક ભૂલ કરી હોય તો તે બદલ તાત્કાલિક આકરી સજા કરે તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા કોણ સારો માણસ ઈચ્છા રાખ? સરસ મજાનો એવો પ્રશ્ન કરે છે પ્રભાશંકર કે જો ભૂલ કરી હોય તો તેને માફ કરવી જોઈએ. આખી પેઢીએ જો આપણા ત્યાં જેણે નોકરી કરી હોય તેના એક બાળક દ્વારા જો કોઈ ભૂલ થાય તો કે તે બદલ એને તાત્કાલિક આકરી સજા ન કરવી જોઈએ કે છે. અને જો આવી સજા કરે તો તેના ત્યાં આવા રાજાને ત્યાં નોકરી કરવા માટે કોણ તૈયાર થાય કે છે. એટલા માટે મેં રાજીનામું આપ્યું છે.
કે છે માટે મેં રાજીનામું આપ્યું છે. મહારાજાએ વાત સાંભળી બગાડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરને સર્વ છૂટ આપી. કહ્યું સારું ચાલો ત્યારે બગડેલી બાજી સાચવી રાખવા માટે એમણે પ્રભાશંકરને બધી છૂટછાટ આપી દીધી કે સારું તો તમને જે ગમે તે યોગ્ય તમે કરો. બીજો પ્રસંગ, લોર્ડ કર્ઝન હિન્દના એક મહાન વાઇસરોય હતા. મહારાણી વિક્ટોરિયાના 1/11/1858 ઢંઢેરાથી તાજે વચન આપેલું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો તાજ સાથે જ થયા હોય તેવા ગણીને તેને બધી શરતોને જે તે સ્વરૂપે પ્રામાણિકપણે પાળવામાં આવશે. લોર્ડ કર્ઝન દ્વારા લોર્ડ કર્ઝન નામના હિન્દના એક વાઇસરોય હતા, જેમણે મહારાણી વિક્ટોરિયાના થયેલા ઢંઢેરાથી ઈસવીસન 1858 એક ઢંઢેરો થયેલો એક નોટિસ આપવામાં આવી હતી હિન્દને, જેમાં વચન આપેલું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જે કરાર થયેલા છે તે થયા હોય તેવા ગણીને તેની બધી જ શરતોને જે તે સ્વરૂપે પ્રામાણિકપણે પાળવામાં આવશે કે છે. એ પ્રમાણે વત્તે ઓછે અંશે સરકારે પાલન કરેલું. તે સમયમાં સરકારે આનું પાલન કરેલું નિયમોનું, પણ લોર્ડ કર્ઝનને સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ સ્વતંત્રના હકના આધારે જે મનસ્વી વર્તન ચલાવ્યું હતું તેમાં ભાવનગરના રાજ્ય સાથેના તાજને સમાન બંદરી હકના કરાર હોવા છતાં પણ ભાવનગરને રાજ્યની સંમતિ લીધા વગર ભાવનગર સહિતના કાઠિયાવાડના બંદરનો વિકાસ તોડવા માટે કાઠિયાવાડ અને બ્રિટિશ હિન્દ વચ્ચે જકાતની લાઈન દોરી નાખીને ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિન્દમાં જતો અટકાવવામાં આવ્યો. જુઓ, કાઠિયાવાડના બંદરો ઉપર જકાત નાખતા હતા આ લોર્ડ કર્ઝનના સમયમાં. તો કે છે જે કરવેરાનો જે કાયદો હતો તે બાકાત કરવામાં આવ્યો હતો, છતાં પણ બ્રિટિશ સરકાર દ્વારા તે લેવામાં આવતો હતો અને ત્યાંની જે વસ્તુઓ છે તે બ્રિટિશ હિન્દમાં જતી પણ અટકાવવામાં આવતી હતી, અને જેના કારણે તેઓનો વેપાર ધંધો કે રોજીરોટી માટે તેમને ખૂબ જ તકલીફ પડતી હતી. જેના કારણે કરાર ભંગનો આ દાખલો તાજની ન્યાયપરાયણતાની નીતિ વિરુદ્ધ હતો. આ જે કાયદો ઘડવામાં આવ્યો હતો તે ન્યાયપરાયણતાની વિરુદ્ધ હતો, કારણ કે કાયદો હતો કે કોઈની પાસેથી કરવેરો ન ઉઘરાવવો, જકાત ન ઉઘરાવવી, જ્યારે અહીં હજુ પણ જકાત લેવામાં આવતો હતો. લોર્ડ કર્ઝને મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો અર્થ પણ બીજી રીતે કર્યો હતો. લોકમતની પરવા કર્યા વગર બંગભંગની યોજના, બંગાળાના ભાગલા પાડવાની યોજના પણ તેમણે અમલમાં મૂકવા માટે તે પ્રયત્ન કર્યા હતા. તેથી સરકારની ન્યાયવૃત્તિ પર જે દૃઢ વિશ્વાસ લોકોનો હતો તેના પર ઘા પડવાના શરૂ થઈ ગયા. લોકોને સરકાર ઉપર વિશ્વાસ હતો કે કરવેરો નહીં લેવામાં આવે, પરંતુ તેમાં તો પાછા લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડવાનું નક્કી કરી નાખ્યું, જેના કારણે લોકોનો સરકાર ઉપરથી વિશ્વાસ પણ ઉઠી ગયો. ધીમે ધીમે બીજી સરકારી વ્યક્તિઓ દ્વારા પણ લોકમતની ને ન્યાયની અહેવાલના થવા માંડી. પરિણામે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યું. પછી બ્રિટિશ વિરુદ્ધ લોકોએ ચળવળ શરૂ કરી દીધી અને લોકો તે પોતાના હક માટે લડવા માંડ્યા. ઈસવીસન 1902થી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. પછી ઈસવીસન 2 દરમિયાન ભાવનગરના દિવાન પદે પ્રભાશંકર આવ્યા. બંદરી કરાર ભંગ સામે ભાવનગર રાજ્યે કર્ઝન સરકારને તથા તે પછી મિન્ટો સરકારને ઘણી અરજી કરી, પણ કોઈ દાદ ન મળી. ઘણી બધી અરજીઓ કરી ભાવનગર સરકારે બ્રિટિશ સરકારોને, પણ તે લોકોએ કોઈ માન્યમાં ન લીધું. તેમણે હલકું સમજીને તેને ઇગ્નોર કર્યું, તેને જવા દીધું. આથી ભાવનગર રાજ્યે ઇન્ડિયા કાઉન્સિલિંગ સુધી અરજી કરી. આપણે કહીએ ને ઘણીવાર આપણી અરજી કોર્ટ ન સ્વીકારે તો આપણે હાઈકોર્ટમાં જઈએ, હાઈકોર્ટમાં પણ ન સ્વીકારે તો સુપ્રીમ કોર્ટમાં જવું પડે. તો એવી જ રીતે અહીં તેમની અરજી કોઈ ગણકારતું ન હતું, જેના કારણે અરજી લઈને તેઓ ઇન્ડિયન કાઉન્સિલિંગમાં ગયા અને તે કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરીના નામના પારસી સદગૃહને સોંપવામાં આવ્યું. ઈસવીસન 1910 સુધી એ કામ પાર ન પડ્યું.
જો વિદ્યાર્થી મિત્રો 8 વર્ષ થઈ ગયા તો પણ તે કાર્ય પાર ન પડ્યું. છેવટે શ્રી પ્રભાશંકર જાતે ઇંગ્લેન્ડ ગયા. ઘણીવાર એવું કહેવાય ને કે આપણે ઘણા કાર્ય એવા હોય કે જેમાં કાળજી રાખવી પડે, આપણે આપણું કાર્ય જાતે જ કરવું પડે. પ્રભાશંકરે પણ સરકારે કાળજી ન રાખતા પછી તે ઇંગ્લેન્ડમાં ગયા અને તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ઓફ ઇન્ડિયા લોર્ડ મોરલીએ આ બધી વાત રૂબરૂ સમજાવી અને ન્યાયપ્રેમી લોર્ડ મોરલીએ આખો કેસ તપાસી જઈ અને લોર્ડ કર્ઝનના પગલાંને અન્યાયી કહીને તેને રદ કરતો ઠરાવ કર્યો. કે જે લોર્ડ મોરલી પાસે ગયા, તેમણે આખો કેસ તપાસ્યો અને તેમણે જોયું કે લોર્ડ કર્ઝનનો જે આ કાયદો છે એ ખોટો હતો કે છે, અને જેના કારણે તેને અન્યાયી ગણીને તેને રદ કર્યો અને કે છે આ કાયદાને દૂર કરો એવો તેમણે ઠરાવ, તેમણે ધારા પણ પસાર કરાવી. ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવ્યો, એટલે કે આ જે કેસ કર્યો હતો તેમાં ભાવનગર જીતી ગયું અને જે પેલો કરવેરો જકાત લેવામાં આવતી હતી બંદરો ઉપર તે નાબૂદ કરવામાં આવી. પછી લોર્ડ મોરલીએ શ્રી પ્રભાશંકરને હર્ષથી મળ્યા અને કહ્યું, કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વોન ધ કેસ. કે છે અભિનંદન મિસ્ટર પ્રભાશંકર, તમે કેસ જીતી ગયા છો. ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે કહ્યું, નો થેન્ક્સ, ઇટ ઇઝ નોટ મિસ્ટર પ્રભાશંકર who has won the case. It has the sense of justice on the part of the government that has won the case. કે છે ના આભાર, કે છે આ મિસ્ટર પ્રભાશંકરનું કાર્ય નથી, મારો આભાર નહીં, બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાયની ભાવનાનો આભાર છે. તમે જે ન્યાય કર્યો છે એના લીધે અમે ભાવનગરનો કેસ જીત્યા છે. કે છે તેથી ખરેખર અર્થમાં અભિનંદન તો મારે તમને આપવા જોઈએ. અને ચુકાદાના તારથી ભાવનગર ખબર આપતા શ્રી પ્રભાશંકરે લખેલું કે આ સફળતાનો યશ શ્રી ભાવનગરીને આભારી છે. કે છે આ મારી મહેનત નથી. જો કાર્ય પોતે કરતા પણ બધો શ્રેય કોને આપી દેતા હતા? પોતાની પ્રજાને, પોતાની જનતાને આપી દેતા હતા. કે છે આ કોને આભારી છે? કે છે ભાવનગરીને આભારી છે. ભાવનગરની તરફેણમાં ફેસલો આવતા મહારાજા પાસે હરખ કરવા ગામ લોકો આવેલા. જ્યારે ભાવનગરની તરફેણમાં ફેસલો આવ્યો એટલે કે એ કેસ જીતી ગયા એટલે લોકો ઉત્સાહમાં આવીને ભાવનગરના મહારાજા પાસે હરખ કરવા આવ્યા કે આપણે જે કાયદો લગાવવામાં આવ્યો હતો તે બાકાત કરવામાં આવ્યો છે. તેમના માજી દિવાન શ્રી વિઠ્ઠલભાઈ પણ હતા. તેમણે શ્રી પ્રભાશંકરનો તાર વાંચીને મહારાજાને કહ્યું, પટણીના પ્રયત્નથી જ ભાવનગરની જીત થઈ છે અને છતાં પટણી ભાવનગરને જશ દે છે. આ એની મોટાઈ છે અને એનાથી જ તે પટણી બન્યા છે. જો પોતાના યશથી આ કાર્ય થયું છે તો પણ પ્રભાશંકરે શું કર્યું તો કે છે એનો જે યશ છે તે ભાવનગરને આપી દીધો અને પછી વિઠ્ઠલદાસે તે માટે જ કહ્યું કે આનાથી જ તે મોટા ગણાય છે કે પોતે કર્યા હોવા છતાં પણ કાર્યનું તેને અભિમાન નથી. મહારાજા ભાવસિંહજીને ત્યાં સંતાન ન હતું, તેથી શ્રી પ્રભાશંકરે કરેલા વ્રત એ પછી ઈસવીસન 1912ના જુલાઈની 3જી તારીખે સૂર્યોદય સમયે પાટવી કુંવર કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો ને તાત્કાલ શ્રી પ્રભાશંકરને એ વધામણી આપવા મહારાજા ભાવસિંહજી પોતે અનંતવાડી ગયેલા. કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો ત્યારે એ જાતે ત્યાં આગળ ભાવસિંહજીને બધાઈ આપવા માટે ગયા હતા અને તે સમયે શ્રી પ્રભાશંકર જાગ્યા પણ ન હતા. મહારાજા પોતાની મોજડી ઉતારીને હળવે પગલે પથારીએ જઈ પ્રભાશંકરની સમ્મુખ જગવાની રાહ જોઈ રહ્યા હતા ને જાગ્યા ત્યારે વધામણી આપી. પોતાને ત્યાં પાટવી પુત્રનો જન્મ થયો છે તેનો તો તેને આનંદ હતો જ, પણ સાથે પ્રભાશંકરનું વ્રત ફળ્યું તેનો સંતોષ પણ હતો. તેની વધામણી આપતા મહારાજ સાહેબ હર્ષથી ગદગદિત થઈ ગયેલા. પોતે જાતે આટલા મોટા રાજા હોવા છતાં પણ પ્રભાશંકરની પાસે જઈને ગયેલા, કારણ કે પ્રભાશંકરે જે વ્રત કર્યા તેના કારણે જ એ તેઓ કહે છે કે મારા ઘરે પુત્રનો જન્મ થયેલો હતો. એ મહારાજા સાહેબ ઈસવીસન 1919માં દેવ થયા ત્યારે પ્રભાશંકર ઈસ્ટ ઇન્ડિયન કાઉન્સિલના સભ્ય હોય ઇંગ્લેન્ડમાં હતા અને તેમના હિંદના કોઈ પ્રાંતના ગવર્નર પદે નિમવા સરકાર એમને વિચારતી હતી. તે વખતે ભાવનગરના પ્રજાજનને ત્યાં રાજકુટુંબને
બાળ મહારાજાની સંભાળ રાખવા તથા રાજ્યનો વહીવટ કરવા સર પ્રભાશંકરને નીમવા માટે સરકારમાં તાર તથા પત્રની અરજી કરેલી. સત્તા તથા વૈભવભર્યું ઉજળું ભાવિ છોડી પ્રભાશંકર એ પદે નહીં સ્વીકારે તેવું સરકાર માનતી હતી. બે વચ્ચે પસંદગી કરવાનું આવ્યું ત્યારે પ્રભાશંકરે ને કહેવામાં આવ્યું ત્યારે તરત જ તેમણે ભાવનગરનું રાજ્યનું વાલીપણું સ્વીકાર્યું. તેમને રાજગાદી નહોતી જોઈતી. કહે છે ના, હું તો વાલીપણું સ્વીકારીશ, કારણ પૂછતા સરકારને જણાવ્યું ભાવસિંહજી મહારાજની ઈચ્છા હતી કે તેમના પાટવી કુંવર મારા હાથે ઉછળે. તો હાલ જ્યારે તે નામદારની હયાતી નથી ત્યારે મારી પહેલી ફરજ એ છે કે મારે આ સ્વીકારવું જોઈએ. મારે રાજગાદી જોઈતી નથી. હું એક વાલી બનીને તેના બાળકનો ઉછેર કરવા માંગુ છું. અહીંયા આપણને ત્યાગપરાયણતાની ભાવના જોવા મળે છે કે મળતું હોવા છતાં પણ પોતે અપનાવતા નથી અને તેનો ત્યાગ કરી અને એક સારા વ્યક્તિ થઈને તે તેના બાળકની સેવા કરવાનો અધિકાર લેવા માંગે છે. એ પછી તેઓ ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેશનના પદે આવ્યા અને હિંદભરના દેશી રાજ્યોના એકમાત્ર ઉત્તમ સલાહકાર બન્યા. ભાવનગરના રાજ્યના એડમિનિસ્ટ્રેશન દિવાન પદમાંથી તેઓ એડમિનિસ્ટ્રેશનના પદે આવ્યા. ત્યાં આવીને તેમણે હિંદ રાજ્યના એકમાત્ર ઉત્તમ સલાહકાર એડવાઇસકાર તરીકે બન્યા. ઈસવીસન 1930-31માં કાશ્મીરના મહારાજાએ રાજ્યના પ્રશ્ન અંગે સર પ્રભાશંકરને આમંત્રી સલાહ લીધી, જેનું પરિણામ ઘણી સરળતાથી અને સારું આવ્યું. આથી જ મહારાજાએ કહ્યું, ભાવનગર ખાબોચિયા જેવું છે, આપને માટે ઘણું નાનું છે. આપ શ્રી કમિશનરને પોતાનું કરો. હું માસિક 5,000થી ઓછા નહીં આપું અને આપની યોગ્ય કદર પણ કરીશ. પોતાને ત્યાં આવવા માટે કહે છે. ત્યારે પ્રભાશંકરે શું કહ્યું તો કે આપ મારા પર વિશ્વાસ ન રાખો ને તો આવો. મહારાજાએ પૂછ્યું, કેમ એવી શરત રાખો છો? ત્યારે પ્રભાશંકરે કહ્યું, ભાવનગરના મહારાજા ભાવસિંહજી મને આગળ આણ્યો, તે દેવ થયા ત્યારે તેના સંતાનો મને સોંપતા ગયા છે. જો હું સત્તા કે ધનના લોભને એ બધું ભૂલાવીને ફગાવીને કાશ્મીર આવું, પછી હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એ વિશ્વાસ આપે મારામાં ન રાખવો જોઈએ. ખૂબ સરસ મજાની એવી વાત કરે છે તેને પોતાની આંખ ઉઘડાવવા માટે કે જો મને ભાવસિંહજીએ મારા પર વિશ્વાસ મૂક્યો હતો અને તેમણે તેમનું બાળક સોંપ્યું છે, જો હવે હું તેની સાથે દગો કરું ને તમારા ત્યાં આવું તો નક્કી શું કે તમારી સાથે પણ હું સારો એવો જ વ્યવહાર કરી શકું. કે છે તમે વિશ્વાસ ન રાખો તો હું આવું. શ્રી પ્રભાશંકરમાં નિસ્પૃહતા તથા નિરાભિમાનપણાની સાથે જ જે સત્યનિષ્ઠા અને પરહિત સાધકતા હતા તેને અંગે તેમના પરિચયમાં જે કોઈ આવતા, તે પછી રંક હોય, રાજા હોય, નોકર હોય કે બ્રિટનના મહાન અમલદાર, બાળક હોય કે મોટી ઉંમરના, પણ તે દરેકને તે લાગુ પડતું. એના પરિચયમાં જે કોઈ આવે તે દરેકને એક જ વસ્તુ લાગુ પડતી હતી. બધા માટે અલગ અલગ નિયમો ન હતા. તે દરેક પોતાના એક જ નિયમથી ચાલતા હતા અને પટણીજી પોતાના જ છે એવું માનીને દરેકને એવું લાગતું હતું. તેમનું વિશાળ હૃદય અને વાત સમજાવવાની સ્વાભાવિક કુશળતાને લીધે અંગ્રેજ અમલદારોને તેમના ઉપરીઓ તરફથી સલાહ અપાતી હતી. શું તો કે છે, ઇફ યુ હેવ ટુ ડિફર ફ્રોમ ઓર ફાઇટ વિથ સર પ્રભાશંકર, ડુ ઇટ ઓન પેપર, નેવર ડિસ્કસ ધ પોઇન્ટ વિથ હિમ પર્સનલી, અધરવાઇઝ હી શેલ ટર્ન યુ ટુ હિઝ ઓપ્શનલ. તમારે શ્રી પ્રભાશંકર સાથે મતભેદ દર્શાવવો હોય અને લડવું હોય તો તે કાગળ પર કરજો. કદી પણ તેમને રૂબરૂ મરવાની વાત ન કરશો, નહીં તો તે તમને પોતાના મતના કરી નાખશે. કે છે કાગળ પેન ઉપર તમે તેની સાથે લડી શકો, કારણ કે તેમાં વધુ વ્યવસ્થિત રીતે વાતચીત થઈ શકતી નથી, કોમ્યુનિકેશન સાધી શકાતું નથી. બાકી જો તમે તેમને રૂબરૂ જો મળશો તો કે છે તે એવા પ્રશ્નો મૂકશે, જેના એવા ઉત્તરો આપશે કે માત્ર આપણે તેના શરણમાં જવા સિવાય કહેશે કોઈ ઉપાય આપણી પાસે બચશે નહીં. પૂજ્ય ગાંધીજી તથા પ્રભાશંકર રાજકોટ હાઈસ્કૂલમાં સાથે ભણ્યા હતા.
ત્યારથી તેમની પીછાણ બંને જણા એક જ સ્કૂલમાં સાથે ભણ્યા હતા. ગાંધીજી આફ્રિકામાં હતા ત્યારે તેમની કાર્યથી શ્રી પ્રભાશંકર વાકેફગાર હતા. તેમને હિંદ આવ્યા પછી બંને ગાઢ મિત્રો પણ બન્યા હતા. શ્રી પ્રભાશંકર ગાંધીજી પ્રત્યે માનથી જોતા હતા, છતાં પોતાને સત્ય લાગે તે વાત તેમને કહી જ દેતા. પ્રભાશંકર ગાંધીજીને પૂરતું માન સન્માન આપતા, પણ જ્યારે એમને એમ લાગતું કે ગાંધીજી અહીં ખોટા છે ત્યારે તે તરત જ તેમને ટોકી દેતા હતા. અને ઈસવીસન 1923માં સત્યાગ્રહની લડતને નામે જ્યારે હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા ત્યારે તે ગાંધીજીને રૂબરૂ મળીને તેમણે વાત સમજાવવા હતા કહ્યું હતું. હિંસક તોફાનો જ્યારે ફાટી નીકળેલા હતા ત્યારે તેમને વાત સમજાવતા કહેલું કે આવા તોફાનથી આપના અહિંસક સત્યાગ્રહના મૂળમાં ઘા થાય છે. આપણું એક ધ્યેય હતો, એક ઉદ્દેશ હતો કે અહિંસા, અને જો આમ કોમી રમકાણો ફાટી નીકળશે તો કે છે આપણો જે મૂળ હેતુ છે અહિંસક સત્યાગ્રહ તેનો નાશ થઈ રહ્યો છે કે છે. અને તેના કારણે કે છે આપનું માન સન્માન, આપણી પ્રતિષ્ઠા પણ ઘટી રહી છે કે છે. અને જગતની આંખે આપનું કાર્ય દંભ રૂપે દેખાઈ રહ્યું છે એવું બની રહ્યું છે. એટલે કે એને એ રીતે દંભ રૂપે બની રહ્યું છે. આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીશું. એક મિનિટ. પાછો કે જે ખેંચી લેવો એવે વખતે સત્યાગ્રહ પાછો ન ખેંચી લેવો તે કે છે હિમાલય જેવડી ભૂલ છે. ગાંધીજીને આ વાત ખરી લાગી. સત્યાગ્રહ પાછો ખેંચી લેવાયો ને ગાંધીજીએ નવજીવનમાં હિમાલય જેવડી ભૂલ તરીકે તે નામે લેખ પણ લખ્યો. ઈસવીસન 1924 પછી ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદ બોલાવીને હિલચાલ થઈ ત્યારે શ્રી પ્રભાશંકરે ના પાડી અને ગાંધીજીને અમદાવાદના આશ્રમમાં જ રહેવા કહેલું. ત્યારે ભાવનગરમાં હાલના બાળ મહારાજા છે, કારણ કે તે સમય દરમિયાન કૃષ્ણકુમારસિંહજી ખૂબ નાના હતા. મહારાજાને બીજા રાજ્યો સાથે રાજકીય તેમજ કૌટુંબિક સંબંધ હતા, જેને કારણે ભાવનગરને આંગણે પરિષદ મળે અને પરિષદમાં બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ થાય તો જ તે ભાવનગર સાથેના સંબંધો કે છે તેમાં બગડશે. માટે હું ના પાડું છું, પણ જો બીજા રાજ્યોની વિરુદ્ધમાં ઠરાવ ન કરવાના હોય ને આ પોતે પ્રમુખ થવાના હો તો હું ખુશીથી ભાવનગરમાં પરિષદ ભરાવવા તૈયાર છું કે છે. હું બધી સગવડ કરાવી આપીશ અને એ પરિષદમાં ભાવનગરની વિરુદ્ધ કે છે જેને જે કહેવું હોય તે કહેવાની છૂટ પણ છે કે છે. ગાંધીજીને તે કહે છે કે ભાવનગરમાં અત્યારે જે બાળ રાજા છે, રાજા નાના છે, તેને કંઈ સમજણ પડે એમ નથી કે છે, તેથી તે પોતે રાજ્યો વિરુદ્ધ પગલાં માટે બોલી શકે એમ નથી કે કોઈ ઠરાવ પસાર કરી શકે એમ પણ નથી. તો આપણે તેની માટે કે છે જો તમે અહીંયા ભાવનગરમાં પરિષદ ભરો અને કે છે ભાવનગરની વિરુદ્ધમાં જેને જે કહેવું હોય તેને હું કહેવાની છૂટ આપીશ, પરંતુ કે તમે પ્રમુખ થવાના હોય તો. ગાંધીજી પાસે તે વખતે બીજા માણસો પણ હતા. ગાંધીજીએ શ્રી પ્રભાશંકરને હસીને પૂછ્યું, ધારો કે મારા પ્રમુખ પદે ત્યાં પરિષદ ભરાય અને તેમાં બીજા કોઈ રાજ્ય વિરુદ્ધ ઠરાવ થાય તો તમે શું કરો? પ્રભાશંકર સામે હસીને કહ્યું, તો ભાવનગરની જેલ દૂધથી ધોવરાવીને આપને તેમાં પધરાવું ને હું આપની સામે બેસું કે છે તો કે છે હું આપને પણ જેલમાં પુરાવી દઉં કે છે. બધા માટે કાયદો સરખો કે છે, કોઈની માટે હું અન્યાય થવા દઉં નહીં. ગાંધીજીએ પ્રમુખ પદ સ્વીકાર્યું. પરિષદ ભાવનગર ખાતે ભરાઈ. કોઈ અનુચિત ઠરાવ પણ તેમાં ન પસાર થયો. ઈસવીસન 1926માં ગાંધીજી શ્રી પ્રભાશંકરના અંગત મહેમાન તરીકે ત્રાજપમાં રહેલા. તારીખ 12/3/1930ના રોજ આશ્રમેથી ગાંધીજી દાંડીકૂચ માટે નીકળ્યા ત્યારે તેમના સાથે સર પ્રભાશંકર પણ હતા. બીજી ગોળમેજી પરિષદ વખતે કોંગ્રેસ આગેવાનો તથા રાજ્યના સત્તાધીશોના આશ્રય વચ્ચે ગાંધીજીને સમજાવીને શ્રી પ્રભાશંકર તેમને ઇંગ્લેન્ડ લઈ ગયેલા.
શ્રી પ્રભાશંકરે એ વખતે ગાંધીજીને કહેલું, હું જાણું છું કે અંગ્રેજ સત્તાધીશોનો હાલ સ્વાર્થી અંધ છે. ગાંધીજી બીજી ગોળ મેજિક પરિષદ થયેલી તે સમય દરમિયાન ગાંધીજીને સમજાવીને પ્રભાશંકર તેમને ઇંગ્લેન્ડમાં લઈ ગયેલા અને તે વખતે ગાંધીજીને કહેલું કે જો હાલમાં અંગ્રેજો સ્વાર્થી છે, અંધ છે, તેથી પરિષદ સફળ જવાની નથી, પણ ત્યાં આપણું જવું નિષ્ફળ નહીં થાય કે છે, કારણ કે ત્યાં જવાથી કે જે ત્યાંની પ્રજા આપ કે વિશે હિન્દ વિશે ખરેખર વાકેફ થશે અને આપણે માંગણીસર કે છે ન્યાયપૂર સરની છે, આપણી માંગણી બરોબર છે કે છે એમ સમજે અને હિન્દ માટે અનુકૂળ વાતાવરણ પણ તે લોકો ઘડશે કે છે. આપણે ત્યાં જશું તો કે છે આપણા ભારત માટે કંઈક કરી શકીશું. ગોળ મેજિક પરિષદમાં શ્રી પ્રભાશંકરને પણ આમંત્રણ મળ્યું. ત્યાંના એક સત્તાધિકારીએ શ્રી પ્રભાશંકરને કહેલું, તમે સામાન્ય વ્યક્તિ નથી. સરકારને તમારામાં વિશ્વાસ છે ને ઈચ્છે કે કોઈ દબાયા વગર તમે સ્વતંત્ર અભિપ્રાય તમારો આપી શકો છો કે છે. ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે આ પ્રકારે કહેલું, આપ જાણો છો કે કેવળ હિન્દના લાભ માટે નહીં પણ ભારોભાર બ્રિટનના અને માનવજાતના હિત માટે શ્રી ગાંધીજીએ વાત કરે છે, એટલે આપે ગાંધીજીને પૂરેપૂરા સાંભળવા એ મારી વિનંતી છે. પ્રભાશંકરે એક વિનંતી કરી કે આ ગાંધીજી માત્ર હિન્દ માટે વાત નથી કરતા, તે બ્રિટનના હિત માટે પણ વાત કરે છે, તેથી મારી એક જ રિક્વેસ્ટ છે કે આપણે ગાંધીજીને પૂરેપૂરા સાંભળવા જોઈએ અને અમારી અંગત વાત બોલીએ છીએ જ્યારે ગાંધીજી સમગ્ર હિન્દની વાત બોલે છે કે જે ગાંધીજી આખા હિન્દ માટે વાત કરી રહ્યા છે. આપ બીજાઓને મોટા બનાવી પૂછો જેથી સામા માણસને એમ થાય કે હું કંઈક છું ને તેથી ગાંધીજી જુદા પડી નવી કે આડી વાત બોલે અને તેથી સમાધાન ન થાય ત્યારે સરકાર કહે કે તમે અંદર એકમત નથી તો અમે શું કરીએ કે છે, સરકાર તેનો ફાયદો ઉચકી જશે કે છે. તો એવી પરિસ્થિતિમાં આપ મને ન મૂકો કે છે, હું બ્રિટન તથા હિન્દ બંનેનું હિત ચાહું છું, એટલે ગાંધીજી જે કહે તેમાં જ તમે મારી સંમતિ સમજજો કે છે. અને બ્રિટનને ગાંધીજીને સાંભળવા તેના કથનને માન્યતા આપી તેમાં બ્રિટનનું હિત થશે તેમજ તેમનો મોભો પણ વધશે એવું મારું માનવું છે કે છે, એવી મારી માન્યતા છે. અહીં પ્રભાશંકર ગાંધીજીને સાંભળવા માટેની રિક્વેસ્ટ કરે છે કે જે ગાંધીજી આપણા બંનેના હિત માટેનું કાર્ય કરશે કે છે, તમે એકવાર ફક્ત તેમને સાંભળો કે જેથી આપણે બંને માટે ન્યાય થશે કે છે. શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળ મેજિક પરિષદ તો નિષ્ફળ જવાની જ છે, પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની છે. આથી ગોળ મેજિક પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય કર્યું હતું. ગાંધીજી કદી ફોટો પાડવા ઊભા રહેતા નહીં, પણ શ્રી પ્રભાશંકરે ગાંધીજીને એક વિનંતી કરી અને ગાંધીજીએ તે માની પણ હતી. તેને એક ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બર્લી પાસે ગાંધીજી નિત્ય 1 કલાક જઈને સ્થિર ઊભા રહીને તે ચિત્રકાર સામે તૈલી ચિત્ર તૈયાર કરી આપે છે. ગાંધીજીએ લગાતાર 8 દિવસ સુધી એ પોઝ આપ્યો હતો. તે તૈલ ચિત્ર પોતાના ખર્ચે તૈયાર કરાવીને પ્રભાશંકર તેને હિન્દ લઈ આવ્યા હતા, પણ એ પેટી ખોલાવી ન હતી. પોતાનો અંધકાળ નજીક જોઈ તેમણે એ પેટી પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી અનંતરાયને સોંપી અને કહ્યું, આમાં પૂજ્ય ગાંધીજીનું લાઈફ સાઈઝનું તૈલ ચિત્ર છે. તે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય ત્યારે તેની વડી ધારાસભાને આપણે ભેટ આપવાનું છે. અને એ રીતે ઈસવીસન 1947માં ભારતને સ્વતંત્રતા સાંપડી ત્યારે શ્રી અનંતરાયે તે તૈલ ચિત્ર વડી ધારાસભાના તારીખ 28/8/1947ના રોજ આપણા તે સમયના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે ખુલ્લું મુકાવ્યું હતું. આવી દીર્ઘદ્રષ્ટિવાળા લોકહિત સાધક શ્રી પ્રભાશંકરના નિસ્પૃહ અને નિરાભિમાન માનસનો સ્પષ્ટ ખ્યાલ તેમના નીચેના શબ્દોથી આવે છે. આપણે જોયું કે તેનું
જીવન ચરિત્ર કેટલું સુંદર હતું. નિરઅભિમાની, નિસ્પૃહભાવી, પરહિત પરાયણ, સત્યવાદી. આમ તેમનું જીવન ચરિત્ર લખવાની વાત કરતાં તેમણે કહેલું, ખરી હકીકત તો એ છે કે મહારાજા ભાવસિંહજીને હું જડી ગયો અને તેમના વિશ્વાસને લઈ મારામાં જે શક્તિઓ હતી તે બહાર આવી. હું માનું છું કે મારા જેવા તો ઘણાય છે, માત્ર તેને મહારાજા ભાવસિંહજી મળ્યા નથી. તે સરસ મજાનું એવું વાક્ય કહે છે કે મારા જીવનમાં ભાવસિંહજી આવ્યા અને જેના કારણે હું લોકો સમક્ષ આવી શક્યો અને લોકોને મારું ચરિત્ર જાણવા મળ્યું. મારા જેવા તો આ ભારતમાં, આ સમાજમાં ઘણા બધા છે, માત્ર તેમને ભાવસિંહજી જેવા રાજા મળ્યા નથી. જો તેમને મળી જાય તો તે લોકો પણ મારા જેવું જ કાર્ય કરી શકે છે. અસ્તુ. જય હિન્દ.